આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકને લગતા નવા કાયદા સામે મનાઈ હુકમ ફરમાવવાનો ઇનકાર કર્યો છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ ચૂંટણી પંચ દ્વારા આકાશવાણી, દૂરદર્શન સહિત વિવિધ 12 જેટલી સેવાઓને આવશ્યક સેવાઓ જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં વધુ 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાજ્યમાં ગરમીમાં વધારા વચ્ચે હવામાન વિભાગે આજે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે. અને રાજ્યના માનવ ઠક્કર બેરુત WTT ફીડર ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ્યા છે. સમાચાર વિગતવાર. સર્વોચ્ચ અદાલતે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકને લગતા નવા કાયદા સામે મનાઈ હુકમ ફરમાવવાનો ઇનકાર કર્યો છે. ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બનેલી ખંડપીઠે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકને લગતા નવા કાયદાને પડકારતી અરજીઓની સુનાવણી બાદ આવો ચુકાદો આપ્યો છે. અદાલતના ન્યાયાધીશોએ એવું પણ અવલોકન કર્યું છે કે લોકસભાની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હોવાથી આ તબક્કે સંબંધિત કાયદા સામે મનાઈ હુકમ આપી શકાય નહીં. અદાલતે એવું પણ અવલોકન કર્યું છે કે નવા નિમણૂક પામેલા ચૂંટણી કમિશનરો જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુ સામે કોઈપણ પ્રકારના આક્ષેપ થયા નથી. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ ભારતીય ચૂંટણી પંચે આકાશવાણી, દૂરદર્શન ચૂંટણીના દિવસે કવરેજ માટે ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરાયેલા મીડિયાકર્મીઓ સહિત BSNL, રેલવે અને વીજળી વિભાગ સહિત વિવિધ 12 જેટલી સેવાઓને આવશ્યક સેવાઓ જાહેર કરવામાં આવી છે. આવશ્યક સેવાકર્મીઓને લોકસભાની ચૂંટણી માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા આપવામાં આવશે. જોકે આવશ્યક સેવાકર્મીઓએ જરૂરી વિગતો આપીને ફોર્મ 12D ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે. પોસ્ટલ બેલેટની સુવિધા માંગતી આવી અરજી ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી 5 દિવસમાં ચૂંટણી અધિકારી સુધી પહોંચાડવું જોઈએ. કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતના 11 સહિત 57 ઉમેદવારોની યાદી જાહેર કરી. રાજ્યની 11 લોકસભા બેઠક ઉપર ઉમેદવારોના જાહેર થયેલા નામ મુજબ આણંદ લોકસભા બેઠક પર અમિત ચાવડા, સાબરકાંઠા બેઠક પર ડોક્ટર તુષાર ચૌધરી, પંચમહાલ બેઠક ઉપર ગુલાબસિંહ ચૌહાણ, ગાંધીનગર બેઠક પર સોનલબેન પટેલ, પાટણ બેઠક પર ચંદનજી ઠાકોર, દાહોદ બેઠક પર પ્રભાબેન તાવીપાડ, જામનગર બેઠક પર JP મારવિયા, સુરત બેઠક પર નિલેશ કુંભાણી, અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર, છોટાઉદેપુર બેઠક પર સુખરામ રાઠવા અને ખેડા બેઠક પર કાળુસિંહ ડાભીના નામ જાહેર થયા છે. અમારા પ્રતિનિધિએ જણાવ્યું છે કે પાટણ બેઠક પર કોંગ્રેસે ચંદનજી ઠાકોરના નામની જાહેરાત કરાતા કોંગ્રેસ આગેવાનો, કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભા સામે કોંગ્રેસ ચંદનજીને ઉતારતા ચૂંટણી મુકાબલો રસાકસી ભર્યો બની રહેશે. દરમિયાન ચંદનજીએ તેમની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા પાટણની પ્રજાના પ્રશ્નો કેન્દ્ર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. ચૂંટણી પંચ દ્વારા મતદારોની સમસ્યાના સમાધાન માટે વિવિધ એપ્લિકેશનો ઉપલબ્ધ કરાવાઈ રહી છે. મતદારોની સમસ્યાના ડિજિટલ સમાધાન માટે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેમાં મતદારો ચૂંટણી કાર્ડ અંગે, મતદાર યાદીમાં નામ અંગે, તમામ મતદાન મથક, બૂથ લેવલ ઓફિસર સહિતની વિગતો મેળવી શકે છે. આ ઉપરાંત મતદારો તેની ઉપર ફરિયાદ કરી શકે છે, કરેલી ફરિયાદની સ્થિતિ જોઈ શકે છે અને ઉમેદવારી પ્રોફાઇલ મેળવી શકે છે. ચૂંટણી પરિણામો પણ મેળવી શકે છે. આ માટે મતદારે આ એપ પર નોંધણી કરાવી એકાઉન્ટ બનાવવાનું રહેશે, જેથી મતદાન અંગેની અનેક સુવિધા આંગળીના ટેરવે મેળવી શકાય. યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા ફર્સ્ટ ટાઈમ વોટર અચૂક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU સાથે મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગિતા અંગે MOU કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં GTU સંલગ્ન તમામ કોલેજોમાં મતદાન જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ MOU અંતર્ગત GTUના યુવાનોમાં મતદાન પર્વના મહત્વ અને મતદાન અંગે જાગૃતિ લાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુવાનોને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત આગામી દિવસોમાં શહેર જિલ્લાની વધુમાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં યુવા મતદારોની સક્રિય ભાગીદારી વધે તે સંદર્ભે MOU કરવામાં આવશે. લોકો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના અવસરમાં સહભાગી થાય તે હેતુથી ગાંધીનગર જિલ્લામાં મતદાન જાગૃતિ માટે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં શાળાના બાળકો દ્વારા શેરી નાટક રજૂ કરીને મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લાની 5 વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન માટે સુચારું આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો દ્વારા મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે ઉપલબ્ધ કરાવાયેલ KYC સક્ષમ તથા
VHA જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરવા પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આશિષ કુમારે એક યાદીમાં જણાવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવના અધ્યક્ષસ્થાને મોરબી ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કોન્ફરન્સમાં 5 જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મતદારો નિર્ભય બની મતદાન કરી શકે તેવો માહોલ ઉભો કરવા અધિકારીઓને જરૂરી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. લોકસભા ચૂંટણીમાં સ્ટાફને તાલીમ ઉપરાંત ચૂંટણી બંદોબસ્ત સંબંધિત ચર્ચા કરવામાં આવી હતી. આ વિશે વધુ માહિતી આપે રેન્જ આઈજી અશોક યાદવ. મુદ્દાઓ, ટ્રાફિકના મુદ્દાઓ, પોલીસના વેલફેરના મુદ્દાઓ, એ તમામ મુદ્દાઓ પર પોલીસ આજે ચર્ચા કરવામાં આવેલી છે. કોન્ફરન્સમાં આજે રાજકોટ રૂરલ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી અને દ્વારિકા એના તમામ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ, તમામ એસપી કક્ષાના અધિકારીઓ અને તમામ પ્રોબેશનર ડીવાયએસપીને પણ અહીંયા હાજર રાખવામાં આવેલા છે. રાજકોટ રેન્જમાં પોલીસ દ્વારા જે તાલીમની વ્યવસ્થા હોય, સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થાઓ, મતદાન મથકોની વ્યવસ્થાઓ, એની પણ તમામ પ્રકારની સૂચના પોલીસને આજે આપવામાં આવેલી છે. સાથે તમામ પબ્લિકને પણ અમે અપીલ કરશું કે જે જાહેરનામું થયા પછી તમામ પ્રકારના હથિયારો છે એ પોલીસ સ્ટેશને જવા પડશે. એની સાથે સાથે તમામ જે ક્રિટિકલ બૂથ એ વિસ્તારોમાં પોલીસનો એરિયા ડોમિનેશન, પબ્લિક સાથે સંકલન, એ તમામ પ્રકારના મુદ્દાઓ એ મીટિંગમાં ચર્ચા કરવામાં આવેલા હતા. રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે રાજ્યના 13 શહેરોમાં તાપમાન 37 ડિગ્રીથી વધુ નોંધાયું છે. સૌથી વધુ 40 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગર ખાતે નોંધાયું છે. આ સાથે અમરેલી, નલિયા, ભુજ, કંડલા એરપોર્ટ, મહુવા અને ડીસામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી, જ્યારે અમદાવાદ, વડોદરા, સુરતમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. દરમિયાન હવામાન વિભાગે આજે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે. રાજ્યના માનવ ઠક્કર બેરુત WTT ફીડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ્યા છે. સેમીફાઇનલમાં માનવે દક્ષિણ કોરિયાના ઝેહ્યુનને 11-9, 11-8, 12-10થી હરાવ્યા હતા. ફાઇનલમાં માનવનો મુકાબલો ભારતના જ જી સાથિયાન સામે થશે. આ ઉપરાંત માનવે મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ ફાઇનલમાં પણ સ્થાન મેળવ્યું છે. પુરુષ ડબલ્સમાં માનવ રાજ્યના માનુષ સાહની સાથે જોડી બનાવી ફાઇનલમાં રમશે, તો મિક્સ ડબલ્સમાં માનવ અને અર્ચના કામથનીની જોડી માનુષ અને દીપા ચિતાએની સામે ફાઇનલમાં રમશે. નેપાળના કાઠમાંડુ ખાતે યોજાયેલ ચક્રફેંકની સ્પર્ધામાં મહેસાણાના શારીરિક શિક્ષણ વિભાગના શિક્ષક રમેશ ચૌધરીએ સુવર્ણચંદ્રક જીત્યો છે. તેમણે નેપાળ ઇન્ટરનેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં આ ચંદ્રક જીત્યો હતો. તેઓને નેપાળ સરકારના રમતગમત મંત્રીના હસ્તે ચંદ્રક એનાયત કરાયો હતો. આ અગાઉ તેમણે રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ 21 સુવર્ણચંદ્રક મેળવ્યા છે. ઇન્ડિયન માસ્ટર્સ નેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં રાજ્યના ખેલાડીઓએ 4 સુવર્ણ, 3 રજત અને 3 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. રાજ્યની પૂજા મહેતાએ સિંગલ્સમાં ઉપરાંત મિક્સ ડબલ્સમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. સમીર અબ્બાસે મિક્સ ડબલ્સ ઉપરાંત સિંગલ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આશિષ પટેલ, હરેન્દ્ર પટેલ ડબલ્સમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં પોલીસે દરોડા પાડી ગાંજાનું વેચાણ કરતા એક મહિલા સહિત 2 શખ્સને 1 કિલો 836 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. 18,360 રૂપિયાની કિંમતના ગાંજા સહિત 2 મોબાઈલ ફોન સાથે બંને શખ્સને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા હોળીના તહેવારને અનુલક્ષીને યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી, છપરા અને છપરા અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વડ હોળી સ્પેશિયલ ટ્રેનની 2 ટ્રીપ ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાબરમતી છપરા સ્પેશિયલ ટ્રેન 23 માર્ચ 2024ના રોજ સવારે 8 વાગે સાબરમતીથી ઉપડશે, જે બીજા દિવસે સાંજે 4 વાગે છપરા પહોંચશે. એ જ રીતે છપરા અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 24 માર્ચ 2024ના રોજ છપરાથી સાંજે 8 વાગે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 4 વાગે અમદાવાદ પહોંચશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સર્વોચ્ચ અદાલતે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકને લગતા નવા કાયદા સામે મનાઈ હુકમ ફરમાવવાનો ઇનકાર કર્યો. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ ચૂંટણી પંચ દ્વારા આકાશવાણી, દૂરદર્શન સહિત વિવિધ 12 જેટલી સેવાઓને આવશ્યક સેવાઓ જાહેર કરવામાં આવી. રાજ્યમાં ગરમીમાં વધારા વચ્ચે હવામાન વિભાગે આજે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.